આજે આપણે ધર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે 22મી જાન્યુઆરીએ શ્રી રામલલ્લાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તે બાબતે આપણે આજે ધર્મ અને કાયદો વિષય પર પીએચડી કરનાર ડોક્ટર વિમલ પંડ્યા આપણી સાથે જોડાયા છે. એમને પૂછીશું કે ધર્મ શું છે. ધર્મનો આમ સંસ્કૃતમાં જે શબ્દનો પ્રયોગ થાય છે ધારણ કરે ઇતિ ધર્મ. એટલે આમ જોવો ને તો ધર્મ કેવું છે કે બીજી દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો જેવી રીતના કાનૂન જે છે, કાયદો ક્યાં નથી, તો કાયદો બધે છે. ક્યાંય પણ કાયદો ન હોય એવું બની ન શકે, એનું તત્વ બધે રહેલું જ હોય. એવી રીતના ધર્મ જે છે તો ધર્મનું તત્વ પણ બધે રહેલું જ હોય છે. એટલે ધર્મ વગરની કોઈ ધર્મ અને કાયદો, ધર્મ જે છે એ હર્ટસે હેપીનેસ તરફ લઈ જાય આપણને, અને કાયદો પણ દુઃખથી સુખ તરફ લઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે બંને છે ને એના આમ જોવો ને તો એક સરખું જ ચાલે છે. ધર્મમાં પણ નિયમો, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની વાત કરવામાં આવી છે. કાયદામાં પણ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વાત કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો એ બાબતે આપનો શું અભિપ્રાય છે? પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આનંદનો વિષય છે, કારણ કે મારી એક બુક પણ છે, અને જ્યારે હું પીએચડી કરતો હતો ત્યારે આ મુદ્દો પણ લીધેલો. કારણ કે ન્યાય તંત્રની સાથે જ્યાં જ્યાં કેસો ચાલતા હતા એ બધા 370ની કલમો એ બાકીની જે પણ સમસ્યાઓ, વૈશ્વિક સમસ્યાઓ હતી, એ બધી સમસ્યાઓ અને ભારતની સમસ્યાઓ, તો એને ઉપર થઈને મારું પીએચડીમાં એ બધા મુદ્દાઓ આવરી જ લેતા હતા. 4 કાયદાઓ, 7 ધર્મો. તો રામ જન્મભૂમિ આમ જો તો 1500 વર્ષથી એક સંઘર્ષમય ઇતિહાસ રહ્યો. કેટલાય લોકો આવ્યા ગયા, પરંતુ એક બાબતમાં મને થોડું દુઃખી થતું કે ભાઈ ભારત આઝાદ થયા પછી જે ભારત આઝાદ થયા પછી તો બધાને ખબર જ હતી કે ભાઈ રામ ભગવાન જે છે, રામલલ્લા જે છે, એમનું ધર્મ સ્થાન કયો કે જન્મ સ્થાન કયો કે એની રાજધાની કયો એ અયોધ્યા રહી, બરોબર. અને અયોધ્યા, કાશી, મથુરા આ બધા કેવા છે કે દરરોજ સવારે પરમાં એના એક પ્રકારના તત્વો છે, અને એ બધા લોકો એના જે વાતમાં, એની પૂજા પાઠમાં લે છે. તો અયોધ્યા જે છે ત્યાં જ રામનો જન્મ થયો હતો. અનેક પ્રકારના ઉદાહરણો, આસ્થાનું કેન્દ્ર, ભારતના એક એક બાળકથી લઈને વૃદ્ધ સુધી રામના મય. રામ ક્યારેય કોઈ જગ્યાએ, રામ એટલે સત્ય. એટલે ઘણી વાર આપણે જોઈએ કે રામ નામ સત્ય, તો જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ રામને જ સત્ય માનવામાં આવતું. આટલું બધું જે કાયદો કેમ સત્યને પૂજે છે, કાયદો સત્યને પૂજે છે. સત્ય શું છે એના માટે ઉજાગર કરે છે, તો રામ સત્ય છે. એટલે કહેવાનો મતલબ એ હતો કે ભાઈ રામ જે છે એનો જન્મ ત્યાં થયો છે, રામનું પોતાનું એ સ્થાન છે, પરંતુ ત્યાં ભવ્યમાં ભવ્ય મંદિર બનાવવું જોઈએ, સ્મારક બનવું જ જોઈએ. એને કોણ રોકી શકે? શું કામ રોકી શકે? પ્રશ્ન ત્યાં હતો. આપ કાયદા વિષય સાથે સંકળાયેલા છો, તો જેમ ભારતનું બંધારણ છે એને પણ રામના શાસન સાથે સંકળાઈને બનાવવામાં આવ્યું છે, એના વિશે આપનું કેવું છે? જો બધા લોકોની પરિકલ્પના હતી, આટલા વર્ષના આપણા કુશાસન, જેવાય ગુલામીના શાસન, 1000 વર્ષથી આપણે જોઈએ તો ગુલામીના એક કોઠા નીચે આપણે જીવતા હતા. આપણો દેશ આઝાદ થયો એમ કહે છે, પણ ખરેખર તો કેવું છે કે ભાઈ અંગ્રેજો ચાલ્યા ગયા. તો આપણો દેશ હતો, એ દેશ કેવો હતો? તો ગાંધીજી અને બાકીના લોકોએ જયારે આપણું બંધારણ બનાવવાની વાત આવી ત્યારે રામ રાજ્યની પરિકલ્પનાથી બંધારણ બનાવવું. એટલે કેવું? તો જે અત્યારે છે એ કે ભાઈ પ્રજાસત્તા. રામ જયારે રાજ્ય હતા, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુની જે નીતિ હતી, રામ રાજ્યની જે નીતિ હતી એ પ્રજાલક્ષી હતી. પ્રજા માટે તેને બધું ત્યાગ કરી શકે, પણ પ્રજાને હર્ટ ન કરી શકે, પ્રજાને દુઃખ ન આપી શકે. આ પ્રકારની જે એની ભાવ હતો
રામ રાજ્યના તત્વ હતું, રામ રાજ્યનું તત્વ હતું. એ તત્વ આપણે લીધું કે એમાં બંધારણમાં પ્રજાસત્તા, પ્રજાતિ ઉપર કોઈ નથી. આપણે તમે જુઓ બંધારણ આખું વાંચો તો એક એક અક્ષરમાં માત્ર ને માત્ર પબ્લિક એટલે કે પ્રજા રહેલી છે. પ્રજાના સુખ માટે જ આપણે આ બધું કરવાનું છે. આવું એનો ભાવાર્થ થાય છે. જે હું સમજ્યો છું અને હું જે સમજાવું છું એમાં આ જ ભાવ થાય છે. એટલે રામ રાજ્યની પરિકલ્પના એટલે આપણું બંધારણ જે છે એનું પિલોરી રામ રાજ્ય છે. એ કોઈ સાંપ્રદાયિક નથી. આઝાદીના આટલા વર્ષો પછી જ્યારે રામ લલાજીનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, ત્યારે એનો મુખ્ય એજન્ડામાં બી રામ મંદિર બનાવવાનું અને 370 કલમ હટાવવાનું બધા જે એના એજન્ડાઓ હતા એ મુજબ રામ મંદિરની સ્થાપના પણ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીજીના શાસનમાં કરાઈ અને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો તમને કેવું લાગી રહ્યું છે 2024ની ચૂંટણી આવી રહી છે, તો એમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થશે? કોઈ પણ વ્યક્તિ સત્યનું પાલન કરે તો ફાયદો થાય. બીજું, રામ જે છે ફરી પાછું આસ્થાનું કેન્દ્ર છે એવું નહીં, પણ રામ એ પરબ્રહ્મ છે. બરોબર, એટલે પરબ્રહ્મ શું કામને છે એ બી એના પણ ઘણા બધા રિસર્ચ થયા છે. દાખલાથી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. શ્રીહરિ એટલે કોણ છે? તો શ્રીહરિ એ જ રામ છે. બરોબર, પરબ્રહ્મ છે. તો શ્રીહરિ છે તો માનો કે કોઈ માણસ કોઈ શ્રીહરિનું મંદિર હોય કે રામ મંદિર હોય, કોઈ પણ નિર્માણ કરે અને કોઈ પક્ષે જેને વચન આપ્યું છે, જે વાયદો કર્યો છે અને એ પૂરો કરે તો માણસ ખુશ થવાનું, સત્યનું પાલન કર્યું. પહેલા એવું હતું કે બધા લોકો એવું કહેતા કે ભાઈ બીજેપી છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે કે RSS છે, એ બધા માત્ર રામના નામે મત માગવા નીકળ્યા અને મત માગે છે. કોઈ દી રામ મંદિર બનવાનું નથી. સળગતો પ્રશ્ન રહેવાનો છે અને પબ્લિકને ભ્રમિત કરે છે. પણ જ્યારે માનો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી તો એને એ બાબતમાં તત્વરી કામ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પણ આવી ત્યાં, બરાબર, અને એક પછી એક સોપાન કરતી ગઈ. તો માનનીય નરેન્દ્રભાઈ મોદીની કલ્પના હતી કે રામ રાજ્ય બનવું જોઈએ, તો રામ રાજ્યની એને જે ઘોષણા કરી હતી તો એ બનાવી રહ્યા છે. તો સ્વાભાવિક છે તે બનાવી રહ્યા છે એને જે કીધું તું, એટલે ઘણા લોકો એમ કે રામના નામે મત મળે છે. તો મંદિર બનશે તો કેટલા મત મળશે? અને બીજું, ચલો હાલો થોડી વાર માટે આપણે રામ જે છે, બરોબર, રામ મંદિરની આપણે વાત કરીએ તો આ રામ મંદિરની પણ ઘણી બધી એવી એ થશે કે જેથી કરીને માત્ર આજે નહીં પણ હજારો વર્ષો સુધી કદાચ એ માને કે ભારતીય જનતા પાર્ટી લોકો યાદ કરશે. જે રામ મંદિરનું શિલાન્યાસ થયું ત્યારબાદ હજી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ છે. તો આપની પરિવેશમાં આ જોઈએ તો આ ખુશીના માહોલમાં પ્રજા પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. તો હજી આ ઉત્સવમાં કે પ્રમાણના થવા જોઈએ? જો એક તો પહેલી બાબત એ કે રામ પોતે, હું માનું છું કે રામ પોતે આનંદ સ્વરૂપ છે. બધા કે રામને પામવું, રામને પામી જવું એટલે શું તો કે બ્રહ્મને પામી જવું. બ્રહ્મનો મતલબ શું છે? બ્રહ્મ કોણ છે? તો આનંદમય છે અને જીવન પણ આનંદમય છે. આપણે હંમેશા આનંદની શોધમાં જ હોય છે. બરાબર, તો આનંદ સ્વરૂપ રામ છે, બરાબર, બ્રહ્મ સ્વરૂપ રામ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આવું જ્યારે નરસિંહ મહેતાએ ગાયું તો એ શ્રીહરિ જે છે એ જ આનંદમય છે. તો માનો કે એની વાત કરવાથી, એની યાદ કરવાથી કોઈ માણસ કોઈ આનંદમય વ્યક્તિને યાદ કરે તો એની એક્ટિંગ તમને આનંદ જ આપે. દુઃખી વ્યક્તિને યાદ કરો તો એ દુઃખમાં હોય તો તમને દુઃખ આપે. તો રામ તો પોતે આનંદમય જ હતા અને એનું જે જીવન જે છે, એનું જે ચરિત્ર છે, આજે પણ આપણે ભણવામાં આવે છે, ભણાવવું જોઈએ. આપણે અનેક રામાયણના અનેક પાઠો થાય છે, બરાબર. તુલસીદાસજી પણ લખ્યું છે, વાલ્મીકીજીએ પણ લખ્યું છે. તો એ રામની તમે સ્તુતિ વારંવાર કરવાથી પણ જો આટલું થતું હોય તો આ રામ મંદિર જન્મભૂમિ જ્યારે કેટલા લોકોને લાભ થશે, જીવનમાં લાભ થશે. એ કોઈ સાંપ્રદાયિક નથી. ફરી પાછો કહું છું, રામ જે છે એ આખા દુનિયાનો એક રિસર્ચનો વિષય હતો, છે અને આજે પણ છે કે રામ કે કેવું રાજ્ય કર્યું.
એટલે જ આપણે મોડલ સ્ટેટ જે આપણું જે છે ભારત, બરોબર, એ ભારતને આપણે એ સ્ટેટ ઉપર એટલે એ પરિકલ્પના ઉપર આપણે લઈ ગયા પ્રજાસત્તાક, બરોબર, પબ્લિક માટે, પબ્લિક થી અને પબ્લિક દ્વારા આમ જુઓ તો અત્યારે ચાલે છે. તો એમાં ફાયદો થશે કારણ કે રામની જે આખી વાત છે એ જ્યારે મૂકવામાં આવે તો સ્વાભાવિક છે કે એવા રાજા હતા, બરાબર, નાના બાળકને પણ એનાથી પ્રેરણા મળશે, એને પણ એનો વારસો, એની ધરોહર એ જોશે. તો એના જીવનમાં પણ એક રામ પ્રત્યે, રામ જે હતા એ પ્રત્યે શ્રદ્ધા તો છે જ, પરંતુ જીવનમાં કેમ ઉતારવું, જીવન કેવી રીતના ચલાવવું, રામનું જીવન કેવી રીતના રામ ચલાવતા હતા અને રામે શું શીખ આપી છે એ પણ એના જીવનમાં મળશે. ડોક્ટર વિમલભાઈ પંડ્યાએ આપણને વિસ્તૃત માહિતી આપી બદલ આભાર. જય હિન્દ. Subscribe now and press the bell icon. Never miss an update.